હેલો ફ્રેન્ડ્સ, યુ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં. તો અહીંયા વાત કરીએ, આ વિડીયોમાં વાત કરીએ કે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અલગ અલગ આશ્રમ શાળા ખાતે અહીંયા અલગ અલગ વિષય પર અહીંયા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની માટે અરજીઓ મંગાવવામાં આવે છે. તો અહીંયા જોઈએ, શ્રી માલધારી આદિવાસી સર્વાંગી વિકાસ ટ્રસ્ટ કાઢિયાને સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરા નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ ફિક્સ પગાર ધોરણમાં નીચેની વિગતે ભરવાની છે. તો તારીખ 13/3/2023ની સ્થિતિએ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે નીચેના સરનામે અરજી મંગાવવામાં આવે છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસમાં અહીંયા નીચે સરનામું આપેલું છે, જેના પર પ્રમાણિત નકલો સાથે તમારે અરજીઓ મોકલવાની રહેશે. આશ્રમ શાળાનું નામ, જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, સંવર્ગ, લાયકાત અને રોસ્ટર ક્રમ બતાવ્યા છે. પહેલી આશ્રમ શાળા છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા, ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર. જગ્યાનું નામ રહેશે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા છે 1, સંવર્ગ છે બિન અનામત, લાયકાત છે પીટીસી ટેટ 1 પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર, રોસ્ટર ક્રમ છે 7. બીજી છે શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર. જગ્યાનું નામ છે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા છે 1, સંવર્ગ છે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ, લાયકાત રહેશે પીટીસી ટેટ 1. શ્રી માલધારી આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર, વિદ્યા સહાયક, જગ્યા છે 1, બિન અનામત, લાયકાત છે બીએસસી બીએડ ટેટ 2, બીએસસી પીટીસી ટેટ 2 અને એમાં વિષય રહેશે ગણિત અને વિજ્ઞાન. શ્રી માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર. એમાં છે શિક્ષણ સહાયક માટે, જગ્યા છે 1, સંવર્ગ છે બિન અનામત, લાયકાત રહેશે બીએ બીએડ ટેટ 1, એમાં વિષય છે ગુજરાતી. શ્રી માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો છે પોરબંદર. તેમાં જગ્યા છે શિક્ષણ સહાયક અને જગ્યા છે 1, બિન અનામત, બીએસસી બીએડ ટાટ 1 અને વિષય રહેશે ગણિત અને વિજ્ઞાન. શ્રી માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ, જિલ્લો રહેશે પોરબંદર. એમાં શિક્ષણ સહાયક, જગ્યા છે 1, બિન અનામત અને લાયકાત છે બીએ બીએડ ટાટ 1, વિષય છે અંગ્રેજી, રોસ્ટર ક્રમ રહેશે 3. આ પ્રમાણે અહીંયા આશ્રમ શાળા ખાતે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને અહીંયા અલગ અલગ કેટેગરી પ્રમાણે અહીંયા ભરતી થઈ રહી છે. તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર, વિષય પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. અહીંયા નીચે અમુક શરતો આપેલી છે. પહેલું છે, ઉક્ત ભરતી અન્વયે અગાઉ દિવ્યા ભાસ્કર, આજકાલ, અકીલા, જય હિન્દ વર્તમાનપત્રોમાં તારીખ 28/2/2023 અને તારીખ 1/3/2023ના રોજ જાહેરાત આપેલ હતી. જિલ્લા ભરતી પસંદગી સમિતિ, જિલ્લો બનાસકાંઠાની તારીખ 6/9/2023ના રોજ યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અનુસાર રાજ્ય કક્ષાએ બહોળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં આજ રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. અગાઉ તારીખ 28/2/2023 તેમજ તારીખ 1/3/2023ની જાહેરાત અન્વયે ઉમેદવારોએ અરજી કરી છે. તેઓની ફરી અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી. કોઈ સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય નથી, માત્ર મેરિટ મુજબ પસંદગી થનાર છે. આ ભરતી મેરિટ પ્રમાણે તેની પસંદગી કરવામાં આવશે. ઉક્ત જાહેરાત અન્વયે અરજી ન કરી શકેલા ઉમેદવારોને અરજી કરવાની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ લાયકાતની પાત્રતા તારીખ 13/3/2023ની સ્થિતિએ રહેશે. બીજું છે, પસંદ થયેલ ઉમેદવારે
આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ 24 કલાક સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે અને શિક્ષક ક્રમ ગૃહપતિ ગૃહમાતાની ફરજો નિભાવવાની રહેશે. ઉમેદવારે અરજીપત્રક સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટેટ 1, ટાટ 2 તથા નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલો જોડવાની રહેશે. વયમર્યાદા સરકારશ્રીના ધારાધોરણો મુજબ હોવી જોઈએ. અહીંયા અરજી કરવા માટે આ પ્રમાણેના પુરાવાઓ તમારે આપવાના રહેશે. સરકારશ્રીના વખતોવખતના પ્રવર્તમાન નિયમો અનુસાર 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે. સરકારશ્રીના નિયત મુજબ CPF યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અરજી રજિસ્ટર એડીથી ઓફલાઈન જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં મળે તે રીતે કરવાની રહેશે. તમારે અરજી કરવાનું માધ્યમ છે ઓફલાઈન માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે. રજિસ્ટર એડી દ્વારા તમે અરજી કરી શકો છો અને જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી 10 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે. તેમજ રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. આમાં ફક્ત રજિસ્ટર્ડ એડી દ્વારા તમારે અરજી કરવાની રહેશે. રૂબરૂ કરેલી અરજી પણ ધ્યાને લેવામાં આવશે નહીં અને સમય મર્યાદા પછી મળેલી અરજી પણ અમાન્ય ગણાશે. ઉમેદવારોએ પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ જો ઉમેદવાર એક કરતાં વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ અલગ જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી ગાંધીનગરને આપવાની રહેશે. ઉચ્ચ લાયકાતો વધારાની લાયકાતો ગણાશે. ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા રદ થશે, જેની નોંધ લેવી. જે માર્કશીટમાં CGPA, CPI ગ્રેડ દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેની કન્વર્ઝન કરેલ પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે. અહીંયા નીચે ઉમેદવારો અરજી મોકલવાનું સરનામું નીચે મુજબ આપેલું છે. આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા ઝારેરા નેસ, તાલુકો છે રાણાવાવ અને રાણા બોરડી, જિલ્લો છે પોરબંદર. અહીંયા નીચે મોબાઈલ નંબર આપેલો છે જેના દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકો છો. આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા, બ્લોક નંબર 45/5, 6 ટાઈપ, સેક્ટર 17, ગાંધીનગર, પિનકોડ નંબર 382016. મોબાઈલ નંબર આપેલો છે જે દ્વારા તમે સંસ્થામાં કોન્ટેક્ટ કરી શકો છો અને આ ભરતી વિશે તમે વિસ્તૃત માહિતી પણ જાણી શકો છો. અહીંયા ઈમેલ પણ આપેલો છે. તો આ પ્રમાણે અહીંયા શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક આવી નાની મોટી અપડેટ અને જાહેરાત મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.